માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. આપણે વૃદ્ધિ અને વિકાસ અનુસાર આગળ વધી રહ્યા છે. તો વૃદ્ધિ અને વિકાસની અંદર જે જીન પિયાજે છે તેમનું એક મહત્વનું યોગદાન છે કે તેમણે એક સિદ્ધાંત આપ્યો છે જે બોધાત્મક વિકાસના સિદ્ધાંત તરીકે જાણીતો છે. તો અહીંયાથી તમારો પહેલો પ્રશ્ન પૂછાય છે કે વિકાસનો બોધાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? તો નામ તમારી સ્ક્રીન પર દેખાય છે, જીન પિયાજે. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર ને માત્ર ટેટ, ટાટ, એચટાટ, એચમાટ, સીટેટ પરીક્ષા માટે જ લાગુ નથી. બધી જ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તેની અંદર મનોવિજ્ઞાન વિભાગ આવતો હોય તો ત્યાં બધી જ જગ્યાએ તમને આ વિડીયો કામ લાગી શકે છે. આ વિડીયોની અંદર આપણે જીન પિયાજેનો જે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત છે તેની પૂરેપૂરી સંપૂર્ણ માહિતી મેળવીશું. તો આપણે વધારે સમય ન લેતા આગળ વધીએ. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. હવે પહેલાં તો આના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે આ બોધાત્મક વિકાસનો સિદ્ધાંત છે શું. તો મનોવિજ્ઞાનનો ધ્યેય માનવ વર્તનનો અભ્યાસ કરવાનો છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા છે કે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ એટલે કે મનોવિજ્ઞાન. એટલે કે માનવીનો વર્તન કરવાનો અભ્યાસ છે. વ્યક્તિનું વર્તન વિકાસ પર આધારિત છે. આપણે અત્યારે જ આના પહેલાંના વિડીયોમાં આપણે જોયું હશે, વિકાસને અસર કરતા પરિબળો તેની અંદર છે કે વ્યક્તિ જે કંઈ પણ વર્તન કરે છે તે તેના વાતાવરણના આધારે હોય છે, તેના વિકાસના આધારે હોય છે. બાળકમાં થતા બોધાત્મક વિકાસની સમજૂતી જીન પિયાજે નીચે મુજબ આપી છે. હવે જોઈએ આપણે કે કેવી રીતે તે સમજૂતી આપે છે. તો બોધાત્મક વિકાસ વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી બોધાત્મક વિકાસની પ્રક્રિયા ચાલુ જ રહે છે. યાદ રાખજો કે બોધાત્મક પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? જન્મથી મૃત્યુ સુધી. કારણ કે આપણે પહેલાં જોયું કે વિકાસનો જ એક લક્ષણ છે કે વિકાસ નિરંતર અને ક્રમિક પ્રક્રિયા છે. એટલે યાદ રાખજો તે આ જીવન જ્યાં સુધી તમારો જન્મ રહે, જ્યાં સુધી તમે જીવિત રહો ત્યાં સુધી તે ચાલે છે. કુટુંબની વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા દ્વારા બોધાત્મક વિકાસ ઝડપી બને છે. યાદ રાખજો, ઝડપી કેવી રીતે બોધાત્મક વિકાસ બને છે? તો કુટુંબની અંદર જે વ્યક્તિઓ રહે છે તેમની સાથેની જે આંતરક્રિયાઓ છે તેનાથી બોધાત્મક વિકાસ ઝડપી થાય છે. સ્વિસ મનોવિજ્ઞાની જીન પિયાજે બોધાત્મક વિકાસની સમજૂતી આપી છે. જો આ સ્વિસ અહીંયા જાણી જોઈને લખ્યું છે કારણ કે આ પણ પૂછાય છે કે જીન પિયાજે કયા દેશના હતા? તો સ્વિસ એટલે કે સ્વિટ્ઝરલેન્ડ. બાળકોને વિચારસરણીની પ્રક્રિયા પુખ્ત વયની વ્યક્તિની વિચાર પ્રક્રિયાથી ભિન્ન હોય છે. આપણે એક વિડીયો બનાવ્યો છે જેની અંદર આપણે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત જોઈશું. તેની અંદર પણ આ જ વાત કરવામાં આવી છે કે બાળકોની જે વિચારસરણીની પ્રક્રિયા છે તે બાળકમાં અલગ હોય છે અને પુખ્ત અવસ્થામાં અલગ હોય છે. તેની અંદર વધારે સારી રીતે આ વ્યક્તિને આ વાતને આપણે સમજાવી છે. અત્યારે આપણે આગળ વધીએ. હવે બોધાત્મક વિકાસ કેવી રીતે થાય છે તેની સમજૂતી મેળવવા માટે કેટલાક તબક્કાઓને સમજવા જરૂરી છે, જે તબક્કા નીચે મુજબ છે. એટલે કે જે જીન પિયાજે છે તેમણે બોધાત્મક વિકાસના 4 તબક્કા આપ્યા છે. અત્યારે ટેટની એક્ઝામમાં જ એક પ્રશ્ન અંદર હતો, ટેટ 2ની એક્ઝામની અંદર, કે અમૂર્ત ક્રિયાનો તબક્કો કયો? એટલે કે 12 વર્ષથી આગળનો. એટલે આવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ જીન પિયાજેનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં આવે છે? તો 2 થી 7 વર્ષમાં આવે છે. એટલે આવી રીતે પણ તમારે યાદ રાખવું. તો હવે 4 તબક્કાઓ કયા? તો પહેલું છે સાંવેદનિક કારક તબક્કો. એ જન્મથી લઈને 2 વર્ષ સુધીનો હોય. પછી છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, જે 2 થી લઈને 7 વર્ષનો હોય. ત્રીજું છે મૃત ક્રિયાત્મક તબક્કો અને ચોથું છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. તો આને આપણે એકવાર સમયગાળા પણ જોઈ લે કે સાંવેદનિક કારક તબક્કો જન્મથી 2 વર્ષ, પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ એટલે કે 5 વર્ષ આપણે એડ કરવા, મૂર્ત ક્રિયાત્મક તબક્કો ફરીથી 5 વર્ષ એડ કરવા 7 થી લઈને 12 વર્ષ, અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે કે 12 વર્ષથી લઈને જેટલા વર્ષ સુધી જીવે તે બધું જ અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં આવે છે. તો હવે આને આપણે ડિટેલિંગમાં માહિતી મેળવીએ. તો પહેલું જ આવે છે સાંવેદનિક કારક તબક્કો. જો ખાસ સમજવાની કોશિશ કરજો કે આ લોકો વિકાસને અનુલક્ષીને આ સિદ્ધાંત આપ્યો છે, તો જીન પિયાજેના અર્થ અનુસાર સાંવેદનિક કારક તબક્કો વિકાસની અંદર શું મહત્વનો ભાગ ભજવે છે? તો એનો સમયગાળો પહેલાં યાદ રાખવો કે જન્મથી લઈને 2 વર્ષ સુધીનો તબક્કાને સાંવેદનિક કારક તબક્કો કહે છે. કારણ કે
આ તબક્કા દરમિયાન બાળક વિવિધ ચેષ્ટાત્મક વર્તન અને સંવેદના વચ્ચેનો સંબંધ શોધે છે. બાળક જોવાનો, સાંભળવાનો, સ્વાદના, સ્પર્શના અને સૂંઘવાના એમ વિવિધ સંવેદનો અનુભવે છે. તેને ખબર નથી પડતી કે આ લાલ રંગ છે, પણ તેને જોઈને તે ખુશ થવા લાગે છે. કોઈક વસ્તુઓ તેના હાથમાં આવી જાય તો તેને ચૂસવા લાગે છે, તેને સૂંઘવા લાગે છે, સ્પર્શ કરવા લાગે છે. કોઈક નવી વાત સંભળાતી હોય તો સાંભળવા લાગે છે. આ બધી સાંવેદનિક કારક તબક્કામાં આવે છે. શરૂઆતના દિવસોમાં બાળક ચૂસવાની, ગળવાની જેવી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે, પરંતુ ધીરે ધીરે તે શારીરિક, માનસિક ક્રિયાના સંબંધો સ્થાપિત થતાં ક્યારેક કઈ ક્રિયા કરવી તે શીખી જાય છે. જેમ જેમ એજ વધતી જાય, ઉંમર વધતી જાય, તેને બધું જ ભાન થઈ જાય છે કે મારે આવું ન કરવું જોઈએ, આ વર્તન મારા માટે યોગ્ય નથી. આ સમયગાળામાં બાળક પોતાનું શરીર તેના આસપાસના વાતાવરણથી ભિન્ન છે તેવું શીખે છે. યાદ રાખજો, કયા તબક્કામાં બાળક શીખે છે કે તેના શરીર તેના આસપાસના વાતાવરણથી ભિન્ન છે? તો સાંવેદનિક કારક તબક્કો. બાળક દ્રશ્ય, શ્રાવ્ય, સ્વાદ, સ્પર્શ અને સૂંઘવાના સ્થાપિત થતાં તે કઈ ક્રિયા ક્યારે કરવી અને ક્યારે ન કરવી તે પણ શીખે છે. આ તબક્કામાં બાળકના ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે આ તબક્કામાં બાળકમાં સ્થાયી તત્વનો ખ્યાલ વિકસે છે. કયા તબક્કામાં? જીન પિયાજેના સ્થાયી તત્વનો ખ્યાલ વિકસે છે. તો પહેલો તબક્કે છે સાંવેદનિક કારક તબક્કો, જે જન્મથી 2 વર્ષનો છે. જ્યાં સુધી બાળકમાં આ ખ્યાલનો વિકાસ થયો ન હોય ત્યાં સુધી બાળક એમ માને છે કે જે વસ્તુ દેખાતી નથી તે વસ્તુનું અસ્તિત્વ જ નથી. એટલે કે આ તબક્કો જ એવો હોય છે જ્યાં બાળકના ખ્યાલો એટલા વિકાસશીલ નથી હોતા. ધારો કે મેં એફિલ ટાવર નથી જોયો, ઇટ મીન્સ એનો અર્થ એવો નથી કે એફિલ ટાવર છે જ નહીં, બટ બાળકના મનમાં એવું જ હોય છે કારણ કે તે એટલો વિકસિત હોતો નથી એ સમયની અંદર. આ તબક્કામાં ખાસ યાદ રાખજો, એનું બીજું મહત્વનું લક્ષણ છે કે આ તબક્કામાં બાળકની બીજી મહત્વની પ્રાપ્તિ એ છે કે તે અનુકરણ કરીને બધી ક્રિયાઓ શીખી જાય છે અને તે ક્રિયાને ઉલટસુલટ કરી નાખે છે. આપણે જોયું છે ઘણા, આપણે ત્યાં પણ બાળકો હોય જ છે. આપણે જોયું છે કે આ તબક્કાની અંદર બાળક આપણું જે કંઈ પણ અનુકરણ છે તે કરવા લાગે છે, નકલ કરવા લાગે છે. આપણે જે રીતે હસીએ, જે રીતે નાચીએ, જે રીતે કૂદીએ તેવું જ અનુકરણ તે કરવા લાગે છે. બધી જ ક્રિયાઓ ઉલટસુલટ કરી નાખે છે. એટલે આ હતો સંવેદનિક કારક તબક્કો. હવે આની અંદર તમારે કેટલીક મહત્વની બાબતો યાદ રાખવાની છે. એક તો પહેલી, તેનું જે સમયગાળો છે તે તો જન્મથી 2 વર્ષ સુધી. કેમ સાંવેદનિક તબક્કો છે? આ સાંવેદનિક કારક તબક્કો છે કારણ કે આની અંદર બાળક જોવાના, સાંભળવાના, સ્વાદ, સ્પર્શ, સૂંઘવા આ બધા જ સંવેદનો અનુભવે છે. પછી એના પછી તમારે યાદ રાખવાનું છે કે આ એક સ્થાયી તત્વનો ખ્યાલ, આ પહેલો મહત્વનો લક્ષણ છે કે બાળકની અંદર સ્થાયી તત્વનો ખ્યાલ વિકસે છે. અને બીજી મહત્વની પ્રાપ્તિ એવી હોય છે કે તે અનુકરણ કરે છે અને બધી જ ક્રિયાઓને ઉલટસુલટ કરી નાખે છે. હવે આગળ આપણે બીજા તબક્કા તરફ વધીએ તો બીજો તબક્કો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો. ખાસ યાદ રાખજો, પૂર્વ ક્રિયાત્મક તબક્કાનો સમયગાળો કયો? તો 2 થી લઈને 7 વર્ષ સુધીનો. તો આ યાદ રાખજો ખાસ. આ સમયગાળાને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે. અહીં બાળકે કરેલી માનસિક ક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં શું કરવામાં આવે છે? તો બાળકે કરેલી માનસિક ક્રિયાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ તબક્કામાં બાળક પદાર્થના આકાર અને તેની ગોઠવણીને ધ્યાનમાં રાખે છે કે કેવી રીતે કઈ વસ્તુ ક્યાં સેટઅપ થઈ છે. તે બધી જ વસ્તુઓ, તેના આકાર હોય, તેના રંગ હોય, તેની ગોઠવણી હોય, તે બધું ધ્યાનમાં લે છે. તે પદાર્થની ક્રિયાઓ કે વજનને લગતા નિયમો સમજી શકતું નથી. તેને હજુ પાક્કું નથી ખબર કે આકાર ગોળ જ છે, આકાર લંબચોરસ જ છે, આનું વજન 5 કિલો છે, આનું 2 ગ્રામ જ છે, આવું કંઈક તે સમજી નથી શકતો. માત્ર ગોઠવણી જોવે છે કે હા સરસ દેખાય છે. 4 વર્ષનું બાળક પદાર્થના બાહ્ય દેખાવ સરખો હોય તો પદાર્થ સરખો છે એમ જ સમજે છે. પછી એ ગોળાકાર હોય કે લંબચોરસ હોય, એને કંઈક એટલી આઈડિયા નથી, બટ એ બાહ્ય દેખાવથી સારો દેખાય છે, ઇટ મીન્સ તેના માટે બધું જ બરાબર છે. 7 વર્ષના બાળકમાં તર્ક ક્રિયા અને કાલ્પનિક વિચારસરણીનો ખ્યાલ થયેલો હોય છે. હવે 7 વર્ષ સુધી આવતા બાળકને ઘણા બધા આકારો, ઘણા બધા રંગો, ઘણા બધા પદાર્થો, અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ વિચારો વિશે બધી જ વિચારસરણી તેની ક્લિયર થઈ જાય છે. એટલે જ્યારે બાળક પૂર્વ ક્રિયાત્મક તબક્કાના 7મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેની જે તર્ક ક્રિયા હોય છે અને કાલ્પનિક વિચારસરણી હોય છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તેથી જે જુદા આકાર હોવા છતાંય તેને એક સરખા વજનનો સમજે છે. પ્રતીકો અને સંજ્ઞાઓ વડે વિચાર કરવાની શક્તિનો વિકાસ
તે આ તબક્કાની નોંધપાત્ર બાબત છે. ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રતીકો અને સંજ્ઞાઓ વડે વિચાર જે છે તે કરવાની શક્તિ બાળકમાં આ તબક્કામાં આવે છે. પછી છે કે પ્રતીક કોઈ પદાર્થ કે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે ઢીંગલી એ બાળકનું પ્રતીક છે, પરંતુ તે સંજ્ઞા નથી. પરંતુ ટ્રાફિક સિગ્નલની લાઇટ એ સંજ્ઞા છે. તો આ તો બીજો પૂર્વ ક્રિયાત્મક તબક્કો. તેની અંદર તમારે 2-3 વસ્તુ યાદ રાખવાની છે. પહેલું તો તેનો સમયગાળો કે 2 થી 7 વર્ષ. પછી આ જે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે તેની અંદર શું કરવામાં આવે છે, તો બાળકે કરેલી માનસિક ક્રિયાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. 7 વર્ષનું બાળક હોય તો તેની અંદર શું વિકસિત થાય છે, તો તર્ક ક્રિયા અને કાલ્પનિક વિચારસરણીનો ખ્યાલ તેની અંદર આવેલો હોય છે. અને નોંધપાત્ર બાબત કે પ્રતીકો અને સંજ્ઞાઓ વડે વિચાર કરવાની શક્તિનો વિકાસ એ આ તબક્કાનો નોંધપાત્ર બાબત રહેલી છે. આગળ છે ત્રીજું મૂર્ત ક્રિયાત્મક તબક્કો. ખાસ આનો પણ સમયગાળો યાદ રાખજો, 7 થી 12 વર્ષ. જો આપણે ફરીથી એકવાર રિપીટ કરીએ, સાંવેદનિક કારક તબક્કો જન્મથી 2 વર્ષ. આના પહેલાં આપણે એક તબક્કો જોઈ ચૂક્યા છે, એ 2 થી લઈને 7 વર્ષ. હવે આવે છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે 7 થી 12 વર્ષનો છે. આ સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. 7 વર્ષની ઉપરના બાળકને વજન, કદ અને દળમાં થતા ફેરફારોની સમજ પડે છે. આ તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર દેખાતી અને હાથમાં પકડી શકાય એવી વસ્તુઓનો વિચાર કરી શકે છે. આ ખાસ યાદ રાખજો કે બાળકમાં સંખ્યાત્મક અને અમૂર્ત વિચારસરણીની શક્તિઓનો આ ઉંમરે વિકાસ થાય છે. હવે કઈ ઉંમર, તો 7 થી લઈને 12 વર્ષ. અને આ સમયગાળો જીન પિયાજેના અનુસાર કયો છે, તો મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જેની અંદર સંખ્યાત્મક અને અમૂર્ત વિચારસરણીઓની શક્તિઓનો વિકાસ થાય છે. આ બધી જ પ્રક્રિયા પદાર્થલક્ષી હોય છે. આ તબક્કામાં બાળક ભૌતિક પદાર્થોનો વિચાર કરી શકે છે, પરંતુ ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલ અંગે તે તર્ક કરી શકતું નથી. બાળક નજરે જોઈ શકે તેવા પ્રશ્નોનો ઉત્તર આપી શકે છે, પરંતુ આ ખાસ યાદ રાખજો, પરંતુ અહિંસા, આત્મા, પરમાત્મા, પ્રામાણિકતા વગેરેનો ખ્યાલ સમજી શકતો નથી. જે દેખાય છે તેના વિશે તો તે જવાબ આપી જ દેવાનો છે, બટ જે આપણને નથી દેખાતું, જેને આપણે ભાવનાઓ કે લાગણીઓ કહીએ છીએ, અહિંસા, પરમાત્મા, આત્મા, પ્રામાણિકતા, તેના ખ્યાલ હજુ સુધી તેને આ ઉંમરગાળાની અંદર સ્પષ્ટ થતા નથી. તે જુદી જુદી લંબાઈની લાકડીઓ ક્રમમાં ગોઠવી શકે છે. આમ ભૌતિક પદાર્થોને લગતા ખ્યાલ તેનામાં સારી રીતે વિકસે છે. ટૂંકમાં ભૌતિક રીતે જોઈ શકાય, સ્પર્શી શકાય એવા પદાર્થનો ખ્યાલ બાળકને આ તબક્કામાં આવે છે. હવે આવે છે છેલ્લો તબક્કો, જે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ તબક્કાની શરૂઆત 12 વર્ષ પછી થાય છે. આપણે 4 તબક્કાઓના સમયગાળા જોઈ ચૂક્યા છે. એમાં છેલ્લો તબક્કો છે, જે 12 વર્ષ બાળકને થઈ જાય તેના પછી શરૂ થાય છે. અને આ તબક્કામાં તાર્કિક વિચારણા અને અનુમાન શક્ય બને છે. આના પહેલાંની જે ક્રિયા હતી, મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે 7 થી લઈને 12 વર્ષનો હતો, તેની અંદર પણ આ જે તાર્કિક વિચારણા અને અનુમાન છે તેનો વિકાસ થવાની શરૂઆત થાય છે. બટ એ વિકાસ સંપૂર્ણ ક્યાં થાય છે, તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કાની અંદર, કે તે શક્ય બની જાય છે કે તે હવે તાર્કિક વિચારણા કે અનુમાન કરી શકે છે. આ તબક્કામાં અમૂર્ત જે કંઈક પણ કરવાની શક્તિઓનો વિકાસ તેની અંદર થાય છે. સ્વચ્છતા, સ્વતંત્રતા, લોકશાહી વગેરે ખ્યાલોને તે સમજે છે. સદ્રષ્ટાંત સમજૂતી મેળવી શકે છે. તે અનુમાન પણ લગાવી શકે છે તથા અનુમાન પણ કરી શકે છે. એ માટે આ તબક્કામાં તે વિવિધ વિષયોનું તર્કબદ્ધ જ્ઞાન મેળવે છે. એટલે આ 4 તબક્કા જે જીન પિયાજેના બોધાત્મક તબક્કાઓની અંદર આવે છે, આપણા માટે ખાસ મહત્વના છે. સમયગાળા યાદ રાખજો, તેની લાક્ષણિકતાઓ યાદ રાખજો. હવે જે આ 4 સમયગાળા આપણે જોયા છે જીન પિયાજેના, તેને એક શોર્ટકટ રીતે પણ આપણે સમજી લઈએ, જેનાથી તમને થોડુંક આસાનીથી યાદ રહી જાય. તો પિયાજે મુજબ બોધાત્મક વિકાસના તબક્કાઓ, ઉંમર, તબક્કો અને લક્ષણો, આ 3 ટેબલ આપણે ફોલો કરવાના છે, જેમાં 4 તેમના જે તબક્કાઓ છે તે આપ્યા છે. એમાં પહેલું છે ઉંમર, જન્મથી લઈને 2 વર્ષ. કયો તબક્કો આપણે આગળ શીખી ચૂક્યા છે, સાંવેદનિક કારક તબક્કો. આના લક્ષણ શું, તો જન્મથી કેવળ પ્રતિશિક્ત ક્રિયા કરતું બાળક પ્રતિકાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે. તેને થતા સંવેદનાત્મક અનુભવો, એટલે કે જોવું, ચૂસવું, ઉઠાવવું, તેવા બધા જે અનુભવો ભૌતિક ક્રિયાઓ સાથે સંકલિત કરીને જગતને ઓળખે છે. પદાર્થો સ્થાયી હોય છે એવો ખ્યાલ બંધ થાય છે.
બીજું આવે છે ઉંમરનો તબક્કો 2 થી લઈને 7 વર્ષ, જે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે. તો બાળકની વિચારણા અહમ કેન્દ્રિત હોય તે બીજાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતું નથી. બાળક જગતને શબ્દો અને પ્રતિમાઓ વડે નિર્દેશી તે દ્વારા જગતને સમજવાની શરૂઆત કરે છે. 7 થી લઈને 12 વર્ષની ઉંમરનો ગાળો જે છે તે મૂર્ત ક્રિયાત્મક તબક્કો અથવા તો પદાર્થ લગતી ક્રિયાત્મક તબક્કો છે. મૂર્ત પદાર્થો અને ઘટનાઓ વિશે તાર્કિક રીતે વિચારી શકે છે અને સમજાવી શકે છે. પદાર્થોનું જુદા જુદા સમૂહમાં વર્ગીકરણ કરી શકે છે. એના એ જ પદાર્થમાં ફેરફારો થવા છતાં તેના કેટલાક લક્ષણો એના એ જ રહે છે તેવી સમજ પ્રાપ્ત કરે છે. અને છેલ્લો તબક્કો આવે છે 12 વર્ષથી લઈને આગળનો, જેની અંદર અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે. બાળક અમૂર્ત વિચારો કરી શકે છે. તેમાં તાર્કિક અને વ્યવસ્થિત તેમજ ચિંતનાત્મક શક્તિઓનો વિકાસ થાય છે. એટલે આટલું જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓમાં આવે છે. હું આશા રાખીશ કે તમને આ બધા જ તબક્કાઓ સારી રીતે સમજમાં આવ્યા હશે, તેના લક્ષણો સમજમાં આવ્યા હશે, તેનો ઉંમરગાળો, સમયગાળો જે કંઈ પણ હોય, જેટલું પણ આપણે અહીંયાથી જ્ઞાન પીરસવું જોઈએ તે બધું જ જ્ઞાન તમને સમજાયું હશે. આઈ હોપ હવે આપણે આનાથી આગળ જે બીજા કેટલાક વિકાસના તબક્કાઓ છે તેની પણ વિડીયો આવશે, તો તે પણ તમે જોજો, જેનાથી તમને તમારા જે અભ્યાસક્રમ છે, ટાટના અભ્યાસક્રમ, તેના વિશે થોડી વધારે માહિતીઓ ક્લિયર થશે. અને હું ઉપરવાળાને આશા રાખીશ, એમને પ્રાર્થના કરીશ કે તમારું સ્વાસ્થ્ય સારું રહે અને તમે તમારી જે કંઈક પણ ઈચ્છાઓ હોય તેને પૂરી કરવા માટે પૂરેપૂરા સક્ષમ બનો. આભાર.